વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગિફ્ટ સિટીમાં મંથન થઈ રહ્યું છે ત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બીજી બેઠક મળી છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે બેઠક, જેમાં બેઠકમાં તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા છે। સરકારના બિલના મુદ્દાઓને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે। હજી વધુ લાભ કઈ રીતે આપી શકાય તે માટે અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે। એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું। દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઈનમાં ઊભું રહેવાનું। એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે। તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે। સરકાર તૈયાર છે, પણ વિપક્ષે આજે એવું કીધું છે કે આની અંદર ભાજપની મનસા પર સવાલ ઉભો થઈ રહ્યો છે અને વન નેશન વન ઇલેક્શન થશે તો પ્રાદેશિક મુદ્દાઓ અને પ્રાદેશિક જે રાજકીય પક્ષો છે એના અસ્તિત્વ પર સવાલ ઉભો થશે। તો સામાન્ય રીતે મારે મારા વિપક્ષના સાથીઓને પૂછવું છે કે જે પ્રાદેશિક પાર્ટીઓની જે કોઈ રાજ્યની અંદર જિલ્લા પંચાયતો છે, એમની વિધાનસભા છે, વિધાનસભામાં જીતીને ધારાસભ્ય બને, સરકાર બનાવે છે, શું એ પાર્ટીના એક બી સાંસદ લોકસભામાં નથી? મુદ્દો આ નથી। વિપક્ષ દ્વારા વન નેશન વન ઇલેક્શનમાં એમને નુકસાન શું છે? કોઈ આધાર પુરાવા વગરની વાતો છે। આપણે 2026ની ચૂંટણી ગુજરાતમાં જોઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્યની કોઈ એક પાર્ટીની જિલ્લા પંચાયત બની, શું એની નીચે તાલુકા પંચાયત કોઈ બીજી પાર્ટીની નથી બની? લોકોએ નક્કી કરવાનું છે, લોકોએ નક્કી કરવાનું છે કે એના ધારાસભ્ય કોણ હશે અને સાંસદ કોણ હશે। અને ભારત દેશના સૌ નાગરિકો આ બાબતે ખૂબ સારી રીતે સમજે છે કે એને કયા વિસ્તારની અંદર એમને કયા નેતાની જરૂર છે। હર્ષભાઈ, આ એક કમિટી સિવાયનો એક સવાલ, રાહુલ ગાંધીએ આજે રાયબરેલીમાં જાહેર મંચ ઉપરથી એવું કીધું છે કે બીજેપી અને આરએસએસના લોકો ગદ્દાર છે, પીએમ અને યુએચએમ ગદ્દાર છે, એટલે જ્યારે પણ આ લોકો તમારી સામે આવે ત્યારે સંવિધાનને લઈને કેવા પ્રકારે તેમણે વર્તન કર્યું છે અને જે ગદ્દાર છે વારે ઘડી તમારે કેવું યાદ અપાવવું? હવે રાહુલ ગાંધીને સંવિધાનને શું લેવા દેવા? હાથમાં ચોપડી લઈ લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે। જેને દેશભક્તિ જોડે કઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના? हर्ष भाई, आज जीपीसी के साथ सरकार की मीटिंग हुई, गुजरात सरकार ने भी अपना बयान दिया, क्या मुद्दे रहे जिसके लिए समर्थन गुजरात सरकार कर रही है? वन नेशन वन इलेक्शन की ज्वाइंट पार्लियामेंट्री कमेटी के समक्ष आज गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के अध्यक्षस्थान में गुजरात सरकार ने वन नेशन वन इलेक्शन को पूरी तरह से सहयोग करने की बांयधरी दी है। साथ ही में गुजरात सरकार द्वारा वन नेशन वन इलेक्शन के को लेके जो फायदे हैं उसका भी एक प्रेजेंटेशन किया गया है। मैं गुजरात की बात करूं तो गुजरात के नागरिकों ने 2022, 2024, अभी 2026 और फिर से 2027 में अलग अलग चुनाव के लिए गुजरात के नागरिकों को अलग अलग समय मतदान देने जाना पड़ता है।